વિચારો ને, મહિલા પીઆઈ તરીકે તમે હોત તો તમારે આખા ગામના ગુનેગારો સાથે બોલવાનું, દારૂડિયા એવા ખતરનાક માણસો સાથે એની સાથે ધબધબાટી બોલાવવાની, આખો દિવસ આ જ કામ. જો તમે કોઈ નેતા હોત તો તમારે ટિકિટ કેમ, તમારી ખુરશી કેમ હાચવવી અને ગામની ખુરશી કેમ પછાડવી, આ જ વિચારોનું હોત. માત્ર ને માત્ર બીજા કોઈ પણ પ્રોફેશનમાં તમે હોત તો બીજા કેટલા બધા ખતરનાક કામ તમારા હાથે થયા હોત અને કરતા જ હોત એ કામના ન્યાય આપવા માટે. પણ આપણે શિક્ષક છીએ. ઈશ્વર આપણને સિલેક્ટ કરે છે. યાદ કરજો કે તમે શિક્ષક બનો, કારણ કે તમારે જીવતા જાગતા બાલ મુકુંદ સાથે કામ કરવાનું છે. જ્યાં એટલી બધી આંખોમાં સપના લઈને 5 વર્ષનું બાળક કે 4 વર્ષનું બાળક એલકેજીમાં કે એચકેજીમાં, પ્રેપના ટીચર્સ કેટલા છે આમાં જરાક હાથ ઊંચો કરશો મને? એટલે પ્રી સ્કૂલમાં, ઓકે, હા, એ બધા તો બહુ ભાગશાળી. થેન્ક યુ, બહુ ભાગશાળી. એટલે તમે લોકો અનલકી છો એવું ન માનતા પાછું. આ સાલો પ્રોબ્લેમ જ એ છે કે એકને એપ્રિશિએટ કરીને એટલે બીજીને એમ થાય કે જો હા જોયું હા. આજ તો પ્રોબ્લેમ છે મેનેજમેન્ટમાંથી. કદાચ ગૌતમભાઈ સાહેબ એક બેનને એમ કહી દે કે બેન આજ તમે બહુ સરસ કામ કર્યું, એટલે એ બેન રાજી થઈ જાય, પણ બીજી 4 જે દુઃખી થાય છે ને એનું સોલ્યુશન મેનેજમેન્ટ પાસે નથી. કારણ કે આમની ફરજ એ છે કે એપ્રિશિએટ કરવી. હવે એપ્રિશિએટ તો એકને કરી શકે ને 350માંથી, કારણ કે એને 1 કે 2 ને નજીકથી જોયા હોય. પણ આપણી તકલીફ, આપણી હ્યુમન બિઈંગની તકલીફ એ છે કે આપણે નિંદા ઉપર કલાકો બોલી શકીએ છીએ અને પ્રશંસા ઉપર 5 મિનિટ ટકી નથી શકતા. સાહેબ, કોઈની પણ પ્રશંસાની વાત આવશે ને, જોયું હવે સાડી કેવી બોગસ પહેરી છે, જો તો ખરા. અરે એની સાડીને એવોર્ડ નથી બાપા, એના કામને એવોર્ડ એપ્રિશિએટ કરે છે ને. આવું એવોર્ડ આપો ને આટલું એપ્રિશિએશન કર્યું, પણ જો તો ખરા આજના દિવસે આવી સાડી પહેરાય. આમાંથી ખાસ કરીને મહિલાઓ નસીબદાર છો તમે બધા કે મહિલાઓ છો. હા. અને બિચારા શિક્ષકો આમાં છે કોઈ ટીચર્સ, જેન્ટ્સ ટીચર્સ કોઈ બિચાકડા હોય તો? એક છે, લ્યો, હા, સંગીત વાળો હોય છે. તબલા કે ઢોલક કે એમાં કદાચ બને એમાં છો ને? બરાબર છું, પરફેક્ટ છું ને હું મારી બાબતમાં. એટલે કહેવાનો મારો અર્થ એ છે, કાંઈ વાંધો નહીં, મેનેજમેન્ટને જ્યારે એવું લાગશે ત્યારે એમાંથી જેન્ટ્સ ટીચર પણ આવશે. પણ મારો મુદ્દો એ છે, જેન્ટ્સ કે લેડીઝથી જેન્ડર બાયસની ઉપર આપણે નીકળે એને અતિક્રમી જાય છે. શિક્ષક જ્યારે વર્ગમાં જાય છે ત્યારે એ ભૂલી જવો જોઈએ કે એ લેડીઝ છે કે જેન્ટ્સ છે, એની સામે બાળક બેઠું છે. આ બહુ અઘરી બાબત છે. તમારી ઘરે તમારી સાસુ તમારી પર ધબધબાટી બોલાવી હોય, એમાં છોકરાઓનો વાંક નથી. ત્યાં દાળ તમારી ઘરે બગડી ગઈ હોય અને તમે આનું કેમિસ્ટ્રી બગાડો, આ ક્યાંનો ન્યાય થયો? વિચાર તો કરો. અને આવું થતું હોય છે કારણ કે આપણે માણસો છે. મારી હારે આગળ કાલ શું બન્યું છે એનો જવાબ મારા તો શિક્ષક તરીકે મારે ને તમારે એક બહુ સરસ મજાની કવિતાથી હું શરૂઆત કરીશ અને હું કવિતાથી તમને વિરામ આપીશ. યાદ કરાવી દઉં કે મારું જ પુસ્તક સાંઈરામના હસ્તાક્ષર, એમાં મેં શિક્ષક માટે એક સરસ મજાની કવિતા લખેલી, તમને કદાચ ગમશે. મેં શિક્ષકની એક મને એમ થતું કે હું 16 વર્ષ મેં ગવર્મેન્ટ સ્કૂલમાં નોકરી કરી. મેં બહુ એકદમ સ્લમ એરિયાની અંદર કામ કર્યું છે. એટલે જ્યાં વાલીઓની પાસે ચેકરબલના કે પેન્સિલના પણ પૈસા ન હોય એવી ગવર્મેન્ટ સ્કૂલમાં મેં 16 વર્ષ કામ કર્યું. અને આ બધાના આશીર્વાદથી 16 વર્ષમાં મારા ડાયરામાંથી થોડા ઘણા પૈસા ભેગા કરી અને એનો 10મો ભાગ ભેગો કરી અને 18 લાખ રૂપિયા મેં મારી સ્કૂલની અંદર કમ્પ્યુટર બનાવ્યા. એને એ પહેલી વાર બનતી હતી. આ કાંઈ મારું આત્મશ્લાઘા કરતો નથી, પણ શિક્ષકો છો એટલે કે જ્યાં કાંઈ હતું જ નહીં, જે છોકરીઓ કોઈ દી જેના ઘરે ટીવી નહોતું, જે કેટરિંગ સર્વિસમાં કામ કરવા જતી હતી, એ દીકરીઓ કામવાળી તરીકે કામ કરવા જતી હતી ને એને 3 વાર દૂરદર્શન સુધી મેં પહોંચાડી. દૂરદર્શનમાં અને ચેનલોમાં એ બાળગીતો રજૂ કરતી હતી. એને અવયવથી મતલબ નહોતા, એમાંથી કોઈ ડૉક્ટર થવાની નહોતી, કદાચ એમાંથી કોઈ કદાચ 8મું કે 9મું ભણવા માટે પણ તૈયાર નહોતી, પણ એ 7મું ધોરણ મજા કરીને ભણે ને એવો પ્રયત્ન મેં કર્યો છે. અને ત્યારે હેપી કે અમે 7 વર્ષની અંદર મેં એને ગ્રેજ્યુએશન સુધીની મજા કરાવી. એટલે મૂળ મજા એ વાત છે કે એજ્યુકેશનમાંથી ખાલી મજા વહી ગઈ છે. આ શું કામ આપણે 3 ઇડિયટ જોવા જાય છે કે પિક્ચર જોવા જાય છે કે તમે મારો ડાયરો મનનભાઈએ જોયો છે કે આ બધા મિત્રોએ જોયો છે, ટ્રસ્ટીઓ, અને આમાંથી પણ કોઈ મારા કદાચ પ્રોગ્રામો જોયા છે. એ પ્રોગ્રામની શાહબુદ્દીન રાઠોડથી માંડીને સાંઈરામ સુધી તમે સાંભળો છો તો તમે મજા લ્યો છો. મજાની વાત એ છે કે પિક્ચર જ્યારે આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ કે કોઈ સરસ ગીત સાંભળીએ છીએ ત્યારે આપણને મજા આવે છે. મજા આવે છે એની પાછળનું કારણ એ છે કે એ આપણને એક્ઝામમાં પૂછાવાનું નથી. સમજો આ વાતને તમે બાળકો સાથે, એ બાળક મજા, હું હમણાં કહીશ કે હું તમને જોક સરસ મજાની કહું છું તો તમે રિલેક્સ છો. શું કામ કે હાસ્ય કલાકાર આવે છે. આ તમને જ્યારે પણ કદાચ કીધું હશે એડવાન્સમાં કે હાસ્ય કલાકાર, એટલે તમે રિલેક્સ છો. ઓહો, બહુ મોટા લેક્ચરો નહીં ફાડે આ માણસ.
1% તમને એટલો ભરોસો કદાચ હશે કે ના આ કંઈક મજા કરાવશે. મજા છે ને એજ્યુકેશનમાંથી વહી ગઈ એટલે શું થઈ ગયું કે બોરિંગ આપણે બધું થતા ગયા. યાદ રાખવાનું ટેન્શન નથી. એજ્યુકેશન બોરિંગ શું કામ બને છે? આની પાછળનું એક જ વાક્ય કે યાદ રાખવાનું ટેન્શન એટલે નથી. ફિલ્મમાં, ડાયરામાં, મોબાઈલમાં છોકરા શું કામ ગેમ્સમાં વધારે મજા આવે છે? શું કામ પપ્પા પાસેથી મોબાઈલ લઈને છોકરા બધાના, મારા ને તમારા, મારા એકવાર લગ્ન થયા હતા અને મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. નથી સમજાણું બધાને? હા, કાંઈ વાંધો નહીં. અમુક કઠિન બિંદુઓ છે. અમુક ચોક છે ને તરત જ ઉપડી જાય, અમુક 15 મિનિટ પછી ઉપડે, અમુક ફટફટાટી મારીને 30 મિનિટ પછી ઉપડે ને અમુક આખી રાતમાં ન ઉપડે ટ્યુબલાઇટ ના. પણ એનીવે તમે સમજી લેશો, તમે મને ભરોસો છે પૂરેપૂરો. એટલે મારો મુદ્દો એ છે કે આ બોરિંગ શું કામ બને છે? છોકરા બધાના આપણી પાસેથી મોબાઈલ લઈ, મમ્મી પાસેથી, પપ્પા પાસેથી એમાં ગેમ રમે, કારણ કે એમાં એને મજા આવે છે. એની ક્યાંય સાલી એક્ઝામ નથી, એનું ક્યાંય ગ્રેડેશન નથી, એનું ક્યાંય એને કોઈ જવાબ નથી પૂછવાનો કે આ ગેમમાં તે કેટલા પોઈન્ટ્સ મેળવ્યા. હવે આ મજા ક્યાંક એની કેમેસ્ટ્રીમાં નથી આવતી, એને મેથેમેટિક્સમાં નથી આવતી, એને સોશિયલ સ્ટડીઝમાં નથી આવતી, એને ગુજરાતીમાં નથી આવતી. બસ આ મજા ગોતવાનું કામ આપણે વિચારવાનું છે, ચર્ચા કરવાનું છે કે હતી જ મજા. આપણે બધા અહીં વડીલો બેઠા છે એને પૂછો એનું બાળપણ ગવર્મેન્ટ સ્કૂલોમાં કદાચ હશે. હું નથી માનતો કે તમારો રોહિતભાઈ કે ગૌતમભાઈ તમારું કોઈ ત્યારે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમે ભણ્યા હો. હું પણ નથી ભણ્યો. એટલે ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે ચલાવે છે એ એક બાબત વાત છે, પણ એકવાર એપ્રિશિએટ તમારે પણ એને તાલીઓના ગડગડાટથી કરવા જોઈએ કે કેવા હળવાશથી અને કેવી નાની નાની સ્કૂલોમાં ભણી અને સપના મોટા જોતા. તો કેટલું પ્રકૃતિના ખોળે. મને એક વાત હું કાયમ કહેતો ફરું છું કે ક્યાંય કોયલને ટહુકાના ટ્યુશન આપવા પડે છે? કોયલને ટહુકાનું ટ્યુશન ક્યાંય આપો કે આવી રીતે તારે ટહુકો કરવો જોઈએ, તારે જરાક આમાં જરાક સૂર ગ છે ને એ જરાક પ્રોપર આવવો જોઈએ. આવું કોઈ ટીચર્સ જોયું તમે ક્યાંય વરસાદ આવે એટલે કોઈ મોરના મોબાઈલ નંબર ઉપર મિસ કોલ કરે છે કે જરાક આવો ને પ્લીઝ, તમારી લોકોની કોમ્યુનિટી સાથે બધા નાચો ને, બિકોઝ આ બધું અમને સારું લાગે, બિકોઝ આટલો સરસ વરસાદ. આવું કંઈ બને જ? વરસાદ આવે ત્યારે વાદળા તમારી મારી પાસેથી વાઈફાઈ કનેક્ટિવિટીના નંબર્સ માગે છે, તમારો પાસવર્ડ આપો એમ, અમારે વરસવું છે ના. તો જગત આખું પ્રકૃતિમાંથી શીખી રહ્યું છે અને આપણે મસ્ત મજાની એવી સરસ સિસ્ટમ જેને કહી રહ્યા છીએ એવી સિસ્ટમ બનાવી કે જેમાં બાળક પ્રકૃતિ સાથે ડિસ્કનેક્ટ જ થઈ જાય. આ કદાચ આપણે બધાએ ભેગા મળીને ગોતવાનું છે. હું આ પ્રશ્નો કહી રહ્યો છું એટલે તમે જ કાંઈ બધું બગાડ્યું છે એવું નથી. આ બધું બગડી ગયું છે ને આપણે એકબીજા સુધારવા આવ્યા છે એવું સહેજ પણ ન માનતા. આપણે સાથે મળીને ચર્ચા કરશું, સાથે મળીને વિચારશું કાંઈક, તો આપણને બધાને આનો ઉકેલ મળશે અને આપણને જ મળશે. યાદ રાખજો, જગતનો બીજો કોઈ નેતા સિસ્ટમ નહીં સુધારી શકે, આટલું યાદ રાખજો. શિક્ષક જ આખા સમાજને સુધારી શકશે, આટલો મને ભરોસો છે. ચાણક્યનું બીજું સૂત્ર, શિક્ષક કભી સામાન્ય નહીં, સાધારણ નહીં હોતા. હું એમાં એમ કહું છું કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા, ઈશ્વરે તમને બનાવ્યા છે. અત્યારે કઠણાઈ શું, અમારે પહેલાં જ શાહ સાહેબ એક સરસ વાક્ય બોલ્યા અમે ઊભા હતા ત્યારે કે સાહેબ એક સમય હતો, હું નાનો હતો, શાહ સાહેબનો શબ્દોમાં જ કહી દઉં તમને કે હું નાનો હતો ને ત્યારે જજ થવું એને સેલ્યુટ કરતા, અમે પોલીસ થવું એને સેલ્યુટ કરતા, શિક્ષકને અમે રિસ્પેક્ટ કરતા. એ નાનપણનો સમય હતો. અને હવે એવું થઈ ગયું છે કે જજ અને શિક્ષકને તો કંઈ, જેને સાયન્સમાં એડમિશન નથી મળતું, જે મેડિકલમાં ડૉક્ટર નથી થઈ શકતા ને, એ કે કેમિકલ એન્જિનિયર નથી થઈ શકતા ને, એ છોકરો કે છોકરી વિચારે છે કે હવે સાલું કાંઈ નથી મેળ પડતો ને તો બીએડ કરી લે, ટીચર થઈ જાય. કાંઈ નથી મેળ પડતો એટલે ટીચર થઈ જાય સાલું. આ વિચારીને માત્ર ને માત્ર જો તમે તમારી 20,000 રૂપિયાની નોકરી માટે ઉદ્ગમમાં કે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો પ્લીઝ કાલે રાજીનામું આપી દેજો. સંસ્થાને કાંઈ ફેર નહીં પડે કે સ્કૂલને ફેર નહીં પડે. જો તમે તમારી 20,000ની નોકરી માટે કે 25,000 વોટેવર તમારી સેલરી છે, પણ આ 50 કરોડની આખી ઉદ્ગમની સંસ્થાનો ભાર મારા ઉપર છે, આવું ફીલ કરીને જે દિવસે તમે સ્કૂલમાં પગ મૂકશો ને ત્યારે તમે કોઈ દિવસ ક્લાસમાં ફેલ નહીં જાઓ દોસ્ત. આ હું પ્રોમિસ આપું તમને. આખી 50 કરોડ કે 100 કરોડની આ સંસ્થા છે એ મારી છે. કારણ કે બહુ સાચી વાત એ છે, એક વાક્ય તમે લાઈફ ટાઈમ યાદ રાખજો કે એક જાગતો સૈનિક લશ્કર ઉપર સરહદમાં, એક જાગતો સૈનિક આખા લશ્કરને આખા દેશને બચાવી શકે છે. તો એક શિક્ષક જાગતો હોય ને એ આખી સંસ્થાને ટોપ ઉપર લઈ જઈ શકે છે સાહેબ. એક જાગતો શિક્ષક કાફી છે સાહેબ. અને એકાદ જાગતો સાધુ, મારું એવું માનવું છે કે આખી સૃષ્ટિને પ્રલયમાંથી બચાવી શકે છે સાહેબ. તમારા સંતાનોને, તમારા વિદ્યાર્થીઓને બહુ હૃદયપૂર્વક એ પણ શીખવાડજો કે એકાદ દાઢીવાળો બોગસ આ દેશમાં સાધુ નીકળે ને એટલે જગતના બધા જ દાઢીવાળા બોગસ ન હોય. મારી વાત સમજાય છે ને કે આ મુદ્દા ઉપર અમદાવાદને તો વધારે ને વધારે અનુભવ છે.
એકાદ ટમેટું સડેલું નીકળે એટલે બધા જ ટમેટા સડેલા ન હોય. એકાદ કેરી બોગસ નીકળે એટલે ઉપાડીને ડાલામાંથી ફેંકી દેવાની હોય. એના લીધે આ જગતની બધી કેરીઓને ડિલીટ ન કરવાની હોય. એમ એકાદ શિક્ષક કદાચ ઢીલો પણ હોય, કદાચ નબળો પણ હોય, અને એથી આખો સ્ટાફ કોઈ દિવસ નબળો ન હોઈ શકે. તો અહીં સુધી પહોંચે જ નહીં ઉદ્ગમ સાહેબ. એકાદ બે ઢીલા હોય કદાચ, તો એને આગળ લાવવાના છે. આમાંથી આપણે ગોતી નહીં શકીએ કોણ ઢીલા છે, એ તો પ્રિન્સિપાલને જ ખબર હોય. સાચા આંકડા આ બંને બહેનો પાસે જ હોય ને કે આ લોચો મારે છે, ગરજબનો બરાબર છે. આ બે બહેનો પાસે, અથવા તો કદાચ વધીને મેનેજમેન્ટ, અથવા તો કદાચ એ શિક્ષકને પોતાને ખબર હોય. કઠણા એ છે કે મેનેજમેન્ટને ખબર હોય છે કે આ શિક્ષક નબળો છે, પ્રિન્સિપાલને ખબર હોય, એની બાજુવાળાને ખબર હોય, પણ સાલું શિક્ષકને પોતાને ખબર નથી હોતી કે હું નબળો છું યાર. બસ આટલું જો તમે ગોતી લો ને કે હું ક્યાં લોચો, નહીં, આઈ એમ ધ બેસ્ટ, મારે કાંઈ કોઈ ટ્રેનિંગની મારે કોઈ જરૂર નથી. શું મારે કરીએ ટ્રેનિંગ, લેક્ચરો આપવાના, આ બધા લોકો બોલ્યા કરે ને આવું કરવું છે, આવી શું, આવું બધા જ માનીએ છીએ આપણે સાહેબ, બધા જ માનીએ છીએ કે આ ટ્રેનિંગની કોઈ જરૂર જ નથી. કોઈ માણસો, અરે સાહેબ એક જ વખત યુદ્ધ થાય છે લાઈફમાં, દેશમાં 10 વર્ષે 15 વર્ષે યુદ્ધ એક જ વાર થાય છે, પણ એટલે સૈનિકોને રોજ એક્સરસાઇઝ કરવી પડે. એવું ચાલે? એ નાના યુદ્ધ થાય ત્યારે લડી લેશું. એક્સરસાઇઝ જો રોજ ન કરે, 5-5, 10-10 કિલોમીટર એ સૈનિકો જો દોડે નહીં રોજ ડેઈલી, તો ભલા માણસ જ્યારે યુદ્ધ થાય ને ત્યારે એ યુદ્ધમાં સરહદો ઉપર લડી નથી શકવાનો. આ ખબર છે. એમ આપણે પણ આ ટ્રેનિંગ છે ને, આપણી એક્સરસાઇઝ છે કે આમાંથી એક વાત, સાંઈરામના 1.5-2 કલાકમાંથી એકાદ વાત તમારા હૃદયમાં પહોંચી ગઈ અને તમને ક્લિક થઈ ગઈ કે નહીં બરાબર છે, કે આ રાજાભાઈ સાહેબે કીધી, કે આ ગૌતમભાઈ સાહેબે કીધી, આ વાત બહુ સરસ છે, આટલું ખાલી ચોંટી ગયું ને એટલે તમારી જિંદગી વસૂલ. સાહેબ યાદ રાખજો, જો જીવનના નિર્વાહ માટે તમે નોકરી કરતા હો તો બરાબર છે કે તમારે ગમે ત્યાં નોકરી, તો ક્યાંક હોટલની અંદર રિસેપ્શનિસ્ટમાં આ નોકરી ઘણા બહેનો કરે છે, તમારા કરતાં વધારે સુંદર દેખાવવાળા, તમારા કરતાં વધારે સરસ બોલવાવાળા ગોતી લેજો, ક્યાંક ઘણા બધા બેઠા હશે. મતલબ જીવન નિર્વાહ માટે જો તમે નોકરી કરતા હો તો બીજે ગમે ત્યાં મળશે, પણ જીવનની સાર્થકતા માટે જો તમે નોકરી કરતા હો તો શિક્ષક તરીકે તમે છો સાહેબ. તમે તમારી જાતને રોજ અરીસા સામે ઊભા રહી, તાલી આટલી જે તમે પાડો છો ને, આટલી હું રાજકોટમાં મારા પાડોશમાં પડાવી લઉં છું. એટલે વર્ષો તો એકારે વર્ષો યાર, મને માવઠા જેવું ન લાગે. જરાક જોરથી તાલી પાડો. હજી આમ 10%, જો હું 10% તો મને કીધું તું મનનભાઈ કે 10% ગુજરાતી સમજતા જ નથી. આહા, એટલે એને હું પણ કાંઈ વાંધો નહીં, ભગવાન એનું ભલું કરે. મારી પાસે અંગ્રેજીમાં જો હું નથી બોલી શકતો, અંગ્રેજી મેં કીધું ને એક જ વાર મારી લાઈફમાં મેં અંગ્રેજી, મારા વાઈફે અંગ્રેજી બોલ્યા હતા જોરદાર. મારો મામાનો છોકરો ઇંગ્લિશમાં ભણે છે ને, મારા વાઈફ પાસે આવીને આ વેકેશનમાં જ કીધું મારા વાઈફને કે આંટી કોઈ સ્ટોરી ટેલો ને, આંટી કોઈ સ્ટોરી ટેલો. અને મારા વાઈફે જે સ્ટોરી ટેલી જ, ધ્યાનથી લિસન જો તમે, કે વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાંકડા, ઓલી ક્રોની છે ને તરસ્યો કાગડાની વાર્તાને, આવી ગુજલી સ્ટોરી વર્લ્ડમાં ક્યાંય નહીં સાંભળો છે. વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાંકડા and it was very much હાફડા ફાફડા. Once upon a kagda sitting on the bakda and it was very much hafda fafda, and it takes the pankas and pankas and pankas, then after little water gatkas, then after chatkas. આવું અંગ્રેજી નો થઈ જાય, જોજો ઇંગ્લિશ મીડિયમ વાળા બધા. ગુજરાતી તો 5મા ધોરણથી તમારે આવે છે. એટલે હું કટ્ટર નથી પણ ટટ્ટાર ગુજરાતી છું, એટલે એટલું કાયમને માટે કહેતો ફરું કે અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે, અને ગુજરાતી છે ને એ મારીને તમારી માનું દૂધ છે. આટલું કાયમ યાદ રાખજો. એટલે પ્રેપના ટીચર્સ જેટલા પણ પ્રી પ્રાઇમરીના ટીચર્સ બેઠા છે એની પાસે થોડો ઘણો સ્કોપ હશે કદાચ, એવું મને ખબર નથી મેનેજમેન્ટ કે તમારી સ્કૂલમાં શું છે આ વાત એક્ઝેક્ટલી, કારણ કે ઇંગ્લિશ બહુ જરૂરી છે. આપણે સરસ આખો સમાજ દોડી રહ્યો છે ઇંગ્લિશ તરફ, ત્યારે પણ એની ઇમોશન્સ ડેવલપ જે કરવાની વાત આવે છે ને, મગજની કેળવણી સાલા બધા કરે છે અત્યારે. બધા જ આપણે બધી જ મોટા મોટી સ્કૂલોમાં ઇન્ટરનેશનલ સ્કૂલના બ્રાન્ડિંગ સાથે મગજની કેળવણી બધા જ આપે છે, પણ આમાં ક્યાંક હૃદયની કેળવણી ચૂકાઈ જાય છે. હૃદયની કેળવણી આ સિસ્ટમ ચૂકાઈ જાય છે ને, એટલે આપણે હાર્ટ વગરના કાર્ડિયોલોજિસ્ટો પેદા કરી રહ્યા છીએ સાહેબ. માફ કરજો, એવા નિષ્ઠા વગરના કોન્ટ્રાક્ટરો કે આર્કિટેક્ટર કે પ્રામાણિકતા વગરના નેતાઓ, આ એજ્યુકેશનની જ સાઈડ ઇફેક્ટ છે સાહેબ. આને કોઈએ નથી બનાવ્યા સાહેબ, મારું એવું દ્રઢપણે માનવું છે, માફ કરજો આ શબ્દો માટે, કે દિલ્હીની અંદર 16 વર્ષનો કોઈ છોકરો કોઈ છોકરી ઉપર રેપ કરે, એમાં માત્ર છોકરાનો વાંક નથી. છોકરાને ફાંસીની સજા થવી જોઈએ ને એની સાથે એના શિક્ષકને અને એના મા બાપને પણ સજા થવી જોઈએ સાહેબ.
આ ફેલિયર ઓફ સોસાયટી છે સાહેબ. આવું શું એને ભણાવવું? એક માણસે બરાબર છેલ્લી એની લૂંટની અંદર પકડાણો ને એમાં લૂંટ કરતા કરતા છેલ્લે નીકળતા એને મેનેજરને મર્ડર કરી નાખ્યું, મારી નાખ્યો. એટલે 302 થઈ. 302માં ફાંસીની સજા પહેલા જેલર એને કીધું કે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ. અને ઓલા કેદીએ કીધું કે સાહેબ અંતિમ ઈચ્છા પૂરી નહીં કરી શકો તમે મારી. તો કે ના ગવર્મેન્ટનો રૂલ છે, થતી હશે તો અમે ટ્રાય કરશું. કે શું તારી ઈચ્છા છે? તો કે મારી માને બોલાવી દો. તો ઓકે એ તો ઇઝી છે, એમાં શું, તારો એડ્રેસ લાવ. એમ નહીં, અને એક છરી આપો. તો કે બી સમજાણું નહીં ભાઈ, માને બોલાવવાનું છરી આપવાની વાત. એટલે વોટ ડુ યુ મીન? તો કે મારી માનું નાક કાપવું છે. ગાંડો થઈ ગયો છે? આવી અંતિમ ઈચ્છા હોય? તો કે હા સાહેબ એટલે જ કહું છું પૂરી નહીં કરી શકો. કારણ કે હું 4થા ધોરણમાં ભણતો હતો ને ત્યારે પહેલી વાર મેં એક પેન્સિલ ચોરી હતી અને ત્યારે માએ મને એપ્રિશિએટ કર્યો હતો કે વાહ બેટા બહુ સરસ પેન્સિલ લઈ આવ્યો ને, કાલ મળે તો કોકની નોટે લઈ આવજે, પરમ દિવસે મળે તો કોકના દફતરમાંથી પૈસા પણ કાપી લેજે. મારી માએ જો ત્યારે થપ્પડ મારીને મને રોકી દીધો હોત ને તો આજે મારા હાથે મર્ડર ન થયો હોત. તો ક્યાં રોકવો બાળકને અને ક્યાં એને અપગ્રેડ કરવો? આ મા બાપને તો ક્યાં ખબર છે? આપણી કઠણાઈ એ છે રાજા સાહેબ કે ડૉક્ટર થવા માટે, એન્જિનિયર થવા માટે 4.5 વર્ષના કોર્સ છે આ દેશમાં. આર્કિટેક્ટ થવા માટે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે 4-4, 5-5 વર્ષના બહુ પ્લાન્ડ કોર્સ છે. અને આ બધાના મૂળમાં સમાજની સૌથી વધારે મહત્વની મુદ્દો છે એ મા બાપ થવા માટે સાલો કોઈ કોર્સ નથી. એટલે પેરેન્ટ્સના પ્રોબ્લેમ તમારી સામે આવતા હશે કે હા યાર મા બાપને બધાને એમ જ જોઈ છે કે મારા બાપાને 98% કેમ ના આવ્યા, બસ 98% કેમ ન આવ્યા. પણ એને કહેવું કેમ આપણે? કારણ કે ફી આપણે લઈએ છીએ કે ભાઈ આ કૂવામાં હોય તો અવેડામાં આવે. આ દેશી કહેવત સમજાય છે ને તમને કે ભાઈ તારા કુટુંબમાં કોઈને 98% નથી આવ્યા યાર, તારી 3 પેઢીનો ગ્રાન્ડ ટોટલ ભેગો કરી છે તો સાલો 67 થાય છે. ક્યારેક મને પેરેન્ટ્સની સાથે પણ બેસાડજો, હું તમને કહું છું, એટલે તમારા 50% પ્રોબ્લેમ હું એમને સોલ્વ કરી દઈશ. અને ટીચર્સની તો 100%ની ગેરંટી આપું છું. મારા આવ્યા પછી ટીચર્સ વચ્ચે જો નાનો કારણ કે આપણે શું છે ટાઈમ પાસ કરવો એટલે કોને કયો ડ્રેસ પહેરવો ને કોને કઈ સાડી, આવી કઈ ફરિયાદો મને બધી કરેલી છે એવું ન માનતા હો પ્લીઝ. મને ખાલી હું એમને એમ જોઈએ કારણ કે શિક્ષક છું 16 વર્ષ, એટલે મેં પણ કામ કર્યું છે અને મને ખબર હોય કે ક્યાં શિક્ષક રોકાય છે. અને શિક્ષક માટેની એક કવિતા, આ શિક્ષકની ભાગવત ગીતા જેવી મારી રીતે હું માનું છું કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારા હણતા નહીં. મેં કલાકો ગળા ઢળીને વર્ગખંડ મહેકાવ્યા છે, મેં કળીઓને ફૂલ બનાવી બાગ મહેકાવ્યા છે, અને મેં વાવી છે શિષ્ટ સભ્યતા, હવે આ મોસમ લણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હવે સાંભળજો, આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે. ભરત જ્યારે રામાયણનો એક સરસ મજાનો મુદ્દો છે કે ભરત જ્યારે ચરણ પાદુકા પાછી દેવા આવ્યો ને ત્યારે દૂરથી એને જોયા પછી રામે ના પાડે કે ના ભરત ગાદી જોતી હોત તો ત્યારે ને ત્યારે લઈ લીધી હોત. તો